આજે આપણે નાટક કરશું, એનું નામ છે બળિયો ભીમ. ચલો રેડી, એ ભીમનું નાટક કરવાનું છે. ચલો, નાટકમાં તમે શું બન્યા છો? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર. હું ભીમ છું. અર્જુન, સહદેવ, નકુલ. વેરી ગુડ. આ 5 પાંડવો બન્યા છે: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ. અને તમે બધા શું બન્યા છો? અને તમે બધા પણ કૌરવો. ભાઈ, કૌરવો તો શો હતા એટલે આપણે તો ઘણા બધા જોઈએ ને. ચલો રેડી. અને તમે બંને શું બન્યા છો? ઝાડ બન્યા છો. સરસ. એક હસ્તિનાપુર નામનું નગર હતું. એ નગરમાં 5 રાજકુમાર રહેતા હતા અને 100 કૌરવો હતા. એટલે કુલ 105 રાજકુમારો રહેતા હતા. રાજકુમાર એટલે રાજાના દીકરા, બરાબર ને? 105 રાજકુમાર હસ્તિનાપુરમાં રહેતા હતા. 5 પાંડવ એટલે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. એ નાના નાના લાગતા. સાથે ખાય, સાથે પીએ, સાથે રમે અને મજા કરે. એક દિવસ પાંડવો બગીચામાં રમતા હતા. એક દિવસ 5 પાંડવો બગીચામાં રમતા હતા. પણ આ કૌરવોને, એમાંય ખાસ કરીને દુર્યોધનને, દુશાસનને તો જરાય પાંડવો ગમતા નહોતા. એ 5 પાંડવોને બહુ હેરાન કરતા. એ પાંડવોને હેરાન કરતા. એક દિવસ પાંડવો રમતા હતા. ત્યાં દુર્યોધન આવી અને પાંડવોને કહે, ચાલો ને આપણે આંબલી પીપળીની રમત રમીએ. ભીમ ને અર્જુનને તો ના પાડવા લાગ્યા, પણ યુધિષ્ઠિર મોટો હતો. તેણે કીધું, ચાલો ને આપણે રમીએ, એમાં શું? એટલે બધા કહે કે ચાલો, યુધિષ્ઠિરભાઈ કહે છે, મોટો છે તો આપણે એનું માનીએ, ચાલો રમીએ. એટલે દુર્યોધનને તો મજા આવી ગઈ કે હા, હવે મજા આવશે. ભીમને તો હું દાજ અપાવીશ, એ તો દોડી શકે એમ નથી. ઝાડ્યો ભીમ કેમ દોડશે? એટલે દુર્યોધને દા આપ્યો. બધા પાંડવો તો દોડીને ઝાડ પર ચડી ગયા, પણ ભીમ તો મહાકાય ઝાડ્યો, દોડી શક્યો નહીં અને દુર્યોધનને તેને પકડી લીધો. અને દુર્યોધન કહે, હવે ભીમ તારે દા આપવો પડશે. અને દુર્યોધન કહેવા લાગ્યો, અને સાથે સાથે બીજા કૌરવો પણ કહેવા લાગ્યા, એને ખીજાવા લાગ્યા કે હવે મજા આવશે. ઝાડ્યો 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 ભીમ, ઝાડ ઉપર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ કેમ દેશે? આપણને એ અડશે કેમ? ભીમ તો વિચારવા લાગ્યો, વાત તો સાચી છે, હું આ ઝાડ ઉપર ચડીશ તો કેમ? ફરી કૌરવો ગાવા લાગ્યા, કોઈને ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો, ઝાડની ડાળીએ પગ મૂકશે તો, ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. એને જોરથી બૂમ પાડી અને એના અવાજથી તો કૌરવો ધ્રુજવા લાગે ને 1-2 કૌરવો તો પડી પણ ગયા. હવે ભીમે પોતાનો હાથી જેવો પગ ધરતી પર જોરથી પછાડ્યો અને બધા જ ધ્રુજવા લાગ્યા. ધરતી ધ્રુજવા લાગી અને ઓ મારે કરતા કૌરવો નીચે પડ્યા.
ભીમ હજી પણ ગુસ્સામાં હતો. દુર્યોધન અને દુશાસન ઝાડ ઉપર હતા અને બીજા કૌરવો પણ ઝાડ ઉપર ચડેલા હતા. એ બધા ઝાડ ઉપર ચડવા લાગ્યા. એણે વિચાર્યું કે ભીમ તો અહીંયા ચડી શકશે નહીં, ચાલો ઝાડ ઉપર ચડી જઈએ. ભીમે તો ગુસ્સામાં ઝાડને જોરથી ધક્કો માર્યો અને એના ઉપર ચડેલા કૌરવો પટ કરતા નીચે પડી ગયા. અને દુશાસન ને દુર્યોધન પણ ઝાડ ઉપર હતા. એ ઝાડને ભીમ જોર જોરથી હલાવવા લાગ્યો અને દુર્યોધન ને દુશાસન પણ નીચે પડી ગયા અને ભીમે દુર્યોધનને અડી લીધો. હવે દુર્યોધન પર દાવ હતો ને ભીમ એકદમ ખુશ થઈ ગયો કે મેં મારો દાવ પૂરો કરી લીધો. અને દુર્યોધન તો વિચારતો જ રહ્યો કે ઓ મારે દાવ આપવો પડશે.